હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. 2 અઠવાડિયા પછી આપણે વિડીયો આવ્યો છે, કારણ કે થોડોક ચેનલમાં ઇસ્યુ આવી ગયો તો એના કારણે હવે બધું આપણે હરખું કરી નાખ્યું છે. હવે વિડીયો આવતા રહે છે. મારા મિત્રને ફોન કર્યો છે તો એ બહાર આવ્યો છે, તો ચાલો જ આવીને. એ તો જોતો પણ ફોન લેવા ગયેલો હતો. જો આવી ગયો. ફોન ભૂલી જતો હતો તો ફોન લઈને આવી ગયો છે. આવતા વખત ઘુમાડવા માંડ્યો પણ બે આવી જશે. જો રોહિત તેમ બધા ફોન જ ઘુમાડો છે એમ ને? આ જયદીપ ને આપણો ભાઈ. તારે શું છે? છોટા ડોન. ઓહો, તો ચાલો આપણે અગાશી ઉપર જાવી, વિડીયો બનાવીએ કાદા સરસ મજાના. અગાશી ઉપર તો આવી જશું, પણ થોડોક હજી તડકો છે. જો આ બાજુ તડકો વયો જાય ને પછી આવી. અત્યારે પાછા હેઠે જ આવી. હાલે હેઠે જવાનું છે. હા હા, હાલો કોમેન્ટ કરી દેજો. હું માથે જોવા આવ્યો હતો કેવું લોકેશન છે. એમ તડકો ને એવું છે નહીં ને, પણ તડકો હતો એટલે હું જાઉં છું હેઠે. ને ઓલા બે તો અંદર બેઠા છે, કે જોયા તું લોકેશન કેવું છે એમ. અહીંયા અંદર બેઠા છે, તો ચાલો જઈ જો કેવા ટેસ્ટથી બેઠા છે. જોઈએ અતારમાં તડકો છે, ભાઈ ઘડીક રહીને જાય બનાવ. હા, ઘડીક રહીને જાય. તો ઘડીક રહીને બનાવવા જાશું. અત્યારે તમે કીધું છે તમને ઓલરેડી તડકો છે, તો હવે જવાનું છે અગાશી ઉપર. લોકેશન સારું થઈ ગયું, તડકો વહી ગયો છે. જો કેટલા 5:12 થઈ ગઈ છે, તો જાવી. હાલો હાલો દિલે ને આવી ગયો છે ભાઈ. જો બટુક ભજન માં ગયો તો, મંદિરે હતું આજ. એકલો જ ગયો તું? હા, હું લાવ્યો ખાવાનું લાવ્યો એમને જમવાનું. આ જાઓ લો પરછા ચાખી લઈ. મંદિર આજ બટુક ભજન હતું, હવન ને એવું બધું હતું, એટલે ભાઈ જોતો ના જમવા. ઓલા લોકો જો બટુક ભજન માં જાય છે. જાતા બટુક ભજન માં જઈને આવ્યા તમે? આમ જોતો તમારે જમવા જવાનું નાના છોકરા માટે હતું, તો કોઈને હાટે લેવા ગયો? ઘરે લેવા ગયો તો. જમવાનો જ ગયો તો નહીં? તો વાંધો નાના છોકરા છે. સાથે જઈએ આપણે વિડીયો બનાવ. પેલા મકાન માલિક આવી જવું પણ ગાડી લઈને. જો તમારી ગાડી અંદર ના મૂકો ને, તો મકાન માલિક આવી જશે. એમ તમારા ઘરમાં બેઠા તો તો વાંધો નહીં. તો જાય છે પાછા માથે વિડીયો બનાવો તમારા ઘરે જ તે. હા તો સાહેબ હાલો. મકાન છે ને ભાઈબંધ નું હતું. એ મારા કાકા છોકરો છે, એટલે આપડે કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. કારો નો કેતો અગાશી ઉપર જો ફાઈનલી પોગી જશે અગાશી ઉપર. તો બનાવશું વિડીયો. લોકેશન થઈ ગયું જોરદાર. આ લોકેશન ઉપર બનાવવાનું થાય છે. કેમ થાય? જોરદાર છે આ લોકેશન. જો તમે જ તે ખાલી મિત્રો આપણે યાર બીજો મેમ્બર પણ જોડાઈ ગયો છે. જો કેમ છે? મજામાં નથી કરે? અમે જો કેટલા જણા છે? આ 1 2 3 4 બધા અલગ અલગ જગ્યા આટા મારવી છે. હવે 5 વાગ્યાના આવ્યા છીએ અગાશી ઉપર વિડીયો બનાવવા. એક વિડીયો બન્યો છે હજી. જો 7 વાગી ગયા છે. એક્શન આ છે ને હરકે કરતો જ નથી. એ શીખે છે કેમ એક્શન કરવાની છે. જો હરકી એક્શન જ નથી કરતો. સારું ના બનાવી છે 2 કલાકથી. એ તો વિચાર કરો 2 વિડીયોમાં એક બન્યો ખાલી. આજ વરસાદ નથી આવ્યો, રવિવાર છે પણ મેળ આવી ગયો. નગર દર રવિવાર છે ને વરસાદ બહુ આવી જાય છે. આ જો ખેતર તમે વાવી દીધું છે. ઓલ પાસે ને અમારું ખેતર છે, ના વાવી દીધેલું છે. જો ના પણ બરાબર ઉગ્યું ને, જેવું તે ઉગી ગયું છે. આ લોકોને ઉગી ગયું છે. જો ઓલપાય કાક વાવેલું છે. એ તો હું છે મને નથી ખબર. બાકી આ છે ને ઝાડ છે. ઓલપા ના ઝાડ જ છે. બે બાજુ ઝાડ જ વાવેલ છે. ને જે બતાય છે ને તમને પથ્થર જેવું, એના ઝટકા મૂકેલો છે. એટલે થોડું ખેતર જવામાં ધ્યાન રાખવું પડે. ઝટકો અડી જાવ તો લોકો છે ને વાંધો ન આવે. એને અડાઈ ગયો ને તો આપડા ઠેકડો મરાય છે. એ રીતના થાય. બાકી અત્યારમાં વાતાવરણ તો તમે જોઈ જ શકો છો. મારી પાછળ બેકગ્રાઉન્ડમાં વાતાવરણ જોરદાર છે. એમાં કઈ ઘટે નહીં. જોઈ લો 7 વાગ્યા પણ કઈ મસ્ત મજાનું છે જે વાતાવરણ. તો ઓલા બેન ની તો વાત જ નહીં કરવાની. હજી એક છે ને શીખે છે, તો વિડીયો જ ન બનાવે. શું કેવું તમારું? આવડે ને તો વિડીયો ન બનાવે ને? સાચી વાત છે ને? બલૂમ નીકળવા માંડ્યા છે અત્યારમાં. બીજું બલૂમ નીકળ્યું છે. હજી ત્રીજું આમ કઈક આવતું હતું. ક્યાં પહોંચ્યું બતાતું છે નહીં. ઘણા બલૂમ નીકળે છે. અહીંયા એરપોર્ટ છે ને ઓલ પર આવેલું છે. આનાથી બહુ આઘું ને નજીકમાં જ છે.
બાકી આ રીતના અમારું ગામડું છે, જોઈ શકો છો તમે. એ લોકોને એમ થતો તો એટલું જ છે, એટલું ન જો આનતા બધે છે તે મકાન તો, બાકી ઓલપોર છે આગળ, આનથી તો એટલું જ બતાય છે. બાકી આ બે જો ફોટા પાડે છે, કેમેરામેન હો, પણ જો હલતોય નથી કેમ, પણ આ બે માં લેકે હલતા જ નથી. ફોટા પાડે છે, હવે કેવા પાડે મને ના ખબર, જોવા જ ફોનમાં કેવા પાડે છે. આ રીતના કાક પાડે છે. રિઝલ્ટ તો આવે છે પપ્પાના ફોનમાં. મંદિરે લેટ જગી ગઈ છે, હવે પછી અત્યારમાં આરતી થશે ને, એટલા માટે તમે લોકો અમારા ગામડાનો સિનેમેન શોટ એન્જોય કરો. આ રીતના કાક અમારા ગામનો સિનેમા શોટ હતો. તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો દોસ્તો. તમે કયા ગામથી મારો વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરતા જજો. મારે જાણવું છે કયા કયા ગામથી મારા વ્લોગ જોવે છે. તો ઓલરેડી અંધારું થઈ ગયું છે, તો હેઠે જાઈશું પાછા આપણે. તમારા લોકોનું ઘર ભાગું છે? હા, તો હાલો ભાગ્યું. જો લેટ કરીને બેઠા પણ એ કે મારે થોપડું બતાવવું જોઈએ એમ. હા, અમારું મોઢું કાળું ન આવવું જોઈએ એ રીતના કે છે. તો ભાગવી પાછા, અંધારું થઈ ગયું છે, પાછું માથે જવું પડશે. ફિકર હતું મારું બ્લુટૂથ જે છે ને એના પડ્યું રહી છે. આ ક્યાંક પાળીએ મૂક્યું તું, ક્યાં જો કોને ખબર, બતાતું છે નહીં. બ્લુટૂથ ગોતો ક્યાં પડ્યું છે નહીં પેલા મારું. આ કે નથી પેલા, હાલો મળી ગયું. આવું કાક હતું, નન ગમતું બ્લુટૂથ થી લેવા આવ્યો હતો. ફરિયા છે, જોવું પડે ને દોસ્તો. ચાલો પાછો ભાગું મૂકતે હોય હેઠે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ રાખ્યું. હવે તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો. બાય બાય.